દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાવલ પંથકમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદથી રોડ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન થઈ ગયા। કોઝવે પર પાણી ફરી વળતા ગામના સંપર્ક તૂટી ગયા છે, તો કોઝવે પર પાણી ભરાતા માર્ગને બંધ કરવાની પણ ફરજ પડી। વરસાદ વધુ થશે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અનેક સ્થળો છે જે જળબંબાકાર થઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી જોઈ શકો છો કે આ જામ રાવલ ગામના દ્રશ્યો છે। આ જામ રાવલ ગામને જે અત્યારે છે જ્યાં જો ત્યાં પાણી જે દેખાઈ રહ્યું છે। ત્યારે આ રસ્તો જે છે, આ મેઇન રસ્તો છે જામ રાવલથી જામ કલ્યાણપુર તરફ જતો રસ્તો છે, એ પણ હાલ 2 દિવસથી આ બંધ છે। 24 કલાકથી આ રસ્તો બંધ છે। હવે જરાક પાણી ઉતાર થયું। વરસાદ બહુ જોરદાર પડ્યો। પાણી કેવા ભર્યા છે? પાણી ઘણા ભર્યા છે। અત્યારે મોસમ હળી જાય એવું છે। નુકસાની હા, નુકસાનીમાં છે। પાણી અત્યારે હવે ઓસરવા માંડ્યું। પાણી તો પેલા કાલે તો બહુ હતું। શું કહ્યું અત્યારે વરસાદની પરિસ્થિતિ લઈને? શું કહ્યું તમારો વરસાદ હવે રોકાઈ જાય તો સારું, નકર અમારે બધું નબળાઈ છે। સ્થાનિક દ્વારા જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હાલ અત્યારે વરસાદની જરૂર નથી, વરસાદ જો રોકાઈ જાય તો હાલ અત્યારે જે જનજીવન જે પ્રભાવિત થયું છે એ ફરીથી રાબેતા મુજબ ધમધમી ઉઠે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ।